વેરી ગુડ મોર્નિંગ. આજે આપણે વાત કરવાના છીએ ચેપ્ટર નંબર 10 નો ટોપિક બર્નોલીનો સિદ્ધાંત માટે. બર્નોલીનો સિદ્ધાંત શેના ઉપર આધારિત છે? એના દ્વારા એનું સમીકરણ મેળવશું અને એ સમીકરણને વ્યાપક સ્વરૂપે પણ દર્શાવશું અને ત્યારબાદ એની સાથે સંકળાયેલા જુદા જુદા એના વિભાગો છે કે જેનામાં એનો ઉપયોગ થતો હોય છે ત્યાં આપણે એનો ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ બર્નોલીના સિદ્ધાંતની. તેમાં એવું આપેલું છે કે તરલનું વહન એક જટિલ ઘટના છે. તરલનું વહન કેવી રીતે જટિલ ઘટના છે? તો જ્યારે આપણે તરલના વહન વિશે વાત કરતા હોઈએ ત્યારે જ્યાં સુધી સ્થાયી વહન કરે છે ત્યાં સુધી એનામાં આપણે બહુ ચિંતા કરવાની રહેતી નથી, પણ જેમ જેમ એ વહન છે એ વહનમાં માઇનોર ચેન્જ આવતો જાય, જેમ કે વહન છે એનો વેગમાં ફેરફાર થાય અથવા તો બહુ મોટા જથ્થા માટે જ્યારે આપણે વહન કરતા હોઈએ વહન વિશે સમજતા હોય ત્યારે જટિલ ઘટના બનતી હોય છે, એટલે કે જટિલ પ્રક્રિયા છે બનતી હોય છે. તો આ પ્રક્રિયા જેટલી જટિલ બનતી જાય છે એને આપણે એક સરળ રીતે સમજ્યા સાતત્યના સમીકરણની અંદર કે આપણે કોઈ પણ ત્રણ આવા જે વિભાગો છે અથવા તો ત્રણ ધારા રેખાઓ છે એનો ઉપયોગ કરીને આ મેળવ્યું હતું. આપણે અહીંયા પણ એ જ પ્રમાણે એક નળીમાંથી આવી જુદી જુદી ધારા રેખાઓમાંથી ચોક્કસ ધારા રેખાઓનો વિભાગ અથવા તો જે પોર્શન છે એને લઈને આગળ વધશું. પરંતુ અહીંયા ઉર્જા સંરક્ષણનો ઉપયોગ કરીને સ્થાયી કે ધારારેખીય વહન માટે કેટલાક ગુણધર્મો છે આપણે મેળવી શકતા હોઈએ છીએ. તો બદલાતા જતા આડછેદ ધરાવતી નળીમાં વહન કરતા તરલનો અહીંયા વિચાર કરવાનો છે. બદલાતું જતું આડછેદવાળી નળીનો જ્યારે આપણે વિચાર કરતા હોઈએ ત્યારે આપણે એવી નળીને વિચારવાનું છે કે જે એના કોઈ એક ચોક્કસ સ્થાન જે આપેલું છે, બરાબર, આ ચોક્કસ સ્થાનથી આ નળી છે એ અહીં તમને મળે છે. જે તમારે h1 જેટલી ઊંચાઈ મળે છે ચોક્કસ સ્થિતિથી, બરાબર, અને આ આડછેદનું ક્ષેત્રફળ છે કેટલું મળે છે? a1 જેટલું મળે છે. હવે આને આપણે અહીંયા નામ આપીએ છીએ બિંદુ B તરીકે એને ઉલ્લેખ કરેલો છે. તમારી બુકની અંદર પણ તમે એ વસ્તુ જોઈ શકો છો. એટલે કે અહીંયા આપેલું છે B અને આ બિંદુ લીધેલું છે D, બરાબર. હવે બિંદુ B પાસે જ્યારે તરલની અંદર વહન પામે છે ત્યારે એની સાથે સંકળાયેલો જે વેગ છે એ વેગ તમને કેટલો મળે છે? v1 જેટલો વેગ છે અહીંયા આપતું હોય છે, બરાબર. તો બિંદુ B પાસે આડછેદનું ક્ષેત્રફળ a1 અને વેગ છે v1 છે. જ્યારે બિંદુ D પાસે આપણે વાત કરીએ છીએ કે તરલ જ્યારે વહન પામીને અહીંયા આવે છે ત્યારની વાત કરીએ છીએ. હવે અહીંયા તરલ છે આપણે કેવું લેવાનું છે? ધારારેખીય વહન કરતું હોય એવું લેવાનું છે, અથવા તો જે પ્રક્ષુબ્ધ વહન નથી એવું સ્થાયી વહન છે લેવાનું છે. એની સાથે સંકળાયેલી જે ઊંચાઈ છે કેટલી મળે છે? h2 જેટલી મળે છે. આની સાથે સંકળાયેલું જે આડછેદનું ક્ષેત્રફળ છે એ a2 છે અને અહીંયાથી આડછેદના ક્ષેત્રફળ a2 માંથી જ્યારે એ તરલ બહાર આવે છે ત્યારે એની સાથે સંકળાયેલો જે વેગ છે એને આપણે v2 દ્વારા દર્શાવીએ છીએ. તો આ જે મેં અહીં આપેલી છે એ આકૃતિમાં આટલું દર્શાવ્યું છે કે જેની પ્રારંભિક સ્થિતિ છે એટલે કે t1 સમયે આ સ્થિતિ કંઈક આવી જોવા મળતી હોય છે. હવે આ જે સ્થિતિ આપણે અહીંયા દર્શાવેલી છે એ કોના આધારે દર્શાવેલી છે? તો પહેલું તો ઊંચાઈના તફાવતને આધારે મળશે, બીજું ઊર્જાના તફાવતને આધારે મળશે અને ત્રીજું છે વેગના તફાવતને આધારે મળે છે. એટલે કે આપણે અહીંયા જ્યારે આપણે સ્થાન દર્શાવેલા છે એની અંદર વેગનો તફાવત મળે છે, બીજું એની ઊંચાઈ છે એ ઊંચાઈનો તફાવત મળે છે અને ત્રીજું છે એની અંદર આપણે અહીંયા ઊર્જાનો તફાવત મળે છે. આ બધા જ તફાવતો જે અહીંયા આપેલા છે એ તફાવતોના આધારે આપણે શું કરવાનું છે? એની સાથે સંકળાયેલું બર્નોલીનું સમીકરણ છે એ મેળવવાનું થાય છે. તો આ બર્નોલીનું સમીકરણ છે સૌથી પહેલા એના વચ્ચેનો જે સંબંધ છે એ ડેનિયલ બર્નોલી, સ્વીડિશ વૈજ્ઞાનિક ભૌતિક વૈજ્ઞાનિક છે ડેનિયલ બર્નોલી, એણે આપેલું હતું. એના આધારે બર્નોલીનું સમીકરણના નામે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આપણે બે વિસ્તારો લેવાનો છે
વિસ્તારની અંદર એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે શરૂઆત અહીંયાથી થયા પછી એક વિસ્તાર એટલે કે આટલું અંતર કાપીને ક્યાં પહોંચે છે બિંદુ C પાસે પહોંચે છે અને D થી એ અંતર એટલે કે થોડું આગળનું અંતર આપણે લઈશું આટલું અંતર લઈ આ મૂલ્ય આપે છે એટલે કે હવે આપણે બે વિસ્તાર વિશે ચર્ચા કરશું B થી C સુધીનો વિસ્તાર અને D થી E સુધીનો વિસ્તાર B થી C સુધી પહોંચતા વેગ છે v1 અને એની સાથે સંકળાયેલો સમય છે ડેલ્ટા t અને એ જ રીતે આની સાથે ક્ષેત્રફળ જો a2 સંકળાયેલું હોય અને આ v2 હોય તો અહીંથી અહીં સુધી પહોંચતા ડેલ્ટા t જેટલા સમયમાં જે અંતર કાપે છે કેટલું મળે છે v2 ડેલ્ટા t જેટલું અંતર છે મળતું હોય છે જેના વિશે આપણે ચર્ચા કરી હવે આપણે વાત કરીએ છીએ ડેલ્ટા t સમયમાં v1 થી v2 સુધીનો જે વેગનો તફાવત મળે છે એના માટે તો ડેલ્ટા t જેટલા સમયગાળામાં બંને વિસ્તારોમાં કાપેલું અંતર અનુક્રમે કેટલું મળે છે v1 ડેલ્ટા t અને v2 ડેલ્ટા t જેટલું છે જે આપણે આકૃતિમાં દર્શાવેલું છે એટલે કે B થી C જેટલા વિભાગ માટે વિસ્તાર માટે અને D થી E જેટલા વિભાગ અથવા વિસ્તાર માટે આપણે આટલું અંતર છે મળતું હોય છે હવે એની સાથે સંકળાયેલું પદ લઈએ તો B થી C વિસ્તાર સાથે સંકળાયેલું કદ એ કદ કેટલું મળે તો એ કદ વિશેની જ્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે કદ v એટલે શું થાય ક્ષેત્રફળ ગુણ્યા એની સાથે સંકળાયેલું અંતર તો જેને આપણે x કહીએ છીએ કદ એટલે અહીંયા મળશે ક્ષેત્રફળ ગુણ્યા અંતર એટલે આપણે એને કદ લઈ શકીએ છીએ તો ક્ષેત્રફળ આપણી પાસે કેટલું છે a1 છે અને x જે છે એ શું લઈશું અહીંયા v1 t લઈએ છીએ તો અહીંયા આપણને કેટલું મળે છે a1 v1 ડેલ્ટા t જેટલો અને d થી e નો જે વિસ્તાર છે એની સાથે સંકળાયેલું પદ છે એ આપણને કેટલું મળે છે a2 * x બરાબર a2 v2 ડેલ્ટા t જેટલું મળે છે પણ અહીંયા આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે જેટલો કદનો જથ્થો b થી c સુધીમાં જાય છે એટલો જ કદનો જથ્થાનો ફેરફાર d થી e સુધીમાં થતો હોય છે એટલે કે અહીંયા મળતો કદનો જે ફેરફાર છે એ કેટલો મળે છે ડેલ્ટા v જેટલો મળે છે એટલે કે b થી c વચ્ચે જો કદ આપેલું છે એ અને d થી e વચ્ચેનો જો કદનો ફેરફાર છે એ કદનો ફેરફાર એક સમાન મળતો હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ છીએ જ્યારે આ બંને વિભાગોમાં સમાન કદ ડેલ્ટા v પસાર થાય છે બરાબર આ બંને વિસ્તારમાં સમાન કદ ડેલ્ટા v છે એ પસાર થાય છે આ સૌથી અગત્યની વસ્તુ છે શા માટે કારણ કે જેટલું આટલા વિભાગમાંથી પસાર થયું છે કદ એટલું જ કદ તમને d થી e ના વિભાગમાં મળશે ત્યાર પછી એની સાથે સંકળાયેલું કાર્ય હવે કાર્યની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે સૌથી પહેલું એની સાથે સંકળાયેલ કાર્ય આ ટોપિક માટેની ચર્ચા કરી તો B થી C વિસ્તારમાં સંકળાયેલ કાર્ય જેને આપણે શું કહીએ છીએ W1 તરીકે ઓળખીએ છીએ હવે જ્યારે તરફ B થી C તરફ જાય છે ત્યારે એની ઉપર કાર્ય થતું જોવા મળે છે બરાબર જ્યારે બિંદુ B થી આપણે C ઉપર જઈએ છીએ ત્યારે તરલ પર થતું કાર્ય મળતું હોય છે એટલે કે અહીંયા તરલ પર થતું કાર્યની આપણે વાત કરશું તરલ પર થતું કાર્ય છે એનો જ્યારે આપણે ઉલ્લેખ કરીએ છીએ એટલે આપણું આગળનું સૂત્ર કે કાર્ય બરાબર શું મળે છે બળ
બળ ગુણ્યા સ્થાનાંતરની આપણે વાત કરીએ છીએ તો બળ એટલે શું? બળ એટલે F બરાબર અહીંયા આપણને જે બળ મળશે એ કોના આધારે મળશે? તો એ તમને મળે છે દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. આ સૂત્રના આધારે આપણે શું મળે છે? અહીંયા બળ એટલે કે F બરાબર EA આવું મળશે. માત્ર સમજાવવા માટેનું છે એટલે સાઈડમાં બોક્સમાં આપેલું છે. એટલે અહીંયા આપણે જો લઈશું એટલે શું મળશે? F1 ગુણ્યા x1 આવું લઈ શકાય. ઓકે, એટલે કે W1 બરાબર આપણને મળશે P1 A1 V1 અને અહીંયા મળે છે ડેલ્ટા T બરાબર. ત્યાર પછી હવે આ જે વિભાગ છે જે આપણે કયો વિભાગ આપેલો છે તો બંને વિસ્તારમાં મળતું કદ માટેની વાત કરીએ તો અહીંયા W1 બરાબર તમને શું મળે છે? P1 ડેલ્ટા T મળે છે જે સમીકરણ નંબર 1 આપેલું છે બરાબર. ત્યાર પછીનો જે વિભાગ છે એ છે D થી E નો. તો D થી E વિસ્તારમાં સંકળાયેલ કાર્ય D થી E જે વિસ્તાર આપેલો છે એની સાથે સંકળાયેલું કાર્ય એ W2 બરાબર શું મળે છે? P2 A2 V2 ડેલ્ટા E આવું મળે છે બરાબર. હવે અહીંયા જે આપણે વાત કરેલી છે એ શું દર્શાવે છે? જે તરલ પર થતું કાર્ય આપે છે બરાબર. જે આપણે શું કહીએ છીએ? તરલ વડે થતું અથવા તો તરલ દ્વારા થતું કાર્ય આવું દર્શાવે છે. એટલે કે અહીંયા તરલ પર આપણે કાર્ય કરીએ છીએ એટલે B થી C વિભાગ ઉપર જાય છે. એટલો વિભાગ જો આપણે કોઈ નળી જે આપેલી છે જે એના ક્ષેત્રફળના ફેરફાર સાથે આપેલી છે આડછેદના ક્ષેત્રફળ સાથે અહીંયા એટલું કાર્ય કરવાનું નહીં. ત્યાં શું થાય છે? એના વડે આટલા વિભાગમાં એટલું કાર્ય જોવા મળતું હોય છે. જ્યારે આપણે દર્શાવીએ છીએ V2 બરાબર P2 ડેલ્ટા V સાથે. હવે જ્યારે તરલ પર કાર્ય થતું હોય એટલે કે આ તરલ પર જ્યારે કાર્ય કરે છે ત્યારે એ કાર્ય કેટલું થઈ જાય છે? W2 બરાબર માઈનસ P2 ડેલ્ટા V જેટલું મળે છે. આ આપણું W2 અને આ મળે છે W1 બરાબર જે અહીં આપણે દર્શાવ્યું છે. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ કે તરલ પર જે કાર્ય થાય છે એનો કુલ કાર્ય કેટલું છે એની માટે વાત કરીએ. તરલ પર થતું કુલ કાર્ય એટલે કે પહેલા છેડા ઉપર અને બીજા છેડા દ્વારા થતું જે કાર્ય છે એનો અહીં તફાવત લઈએ તો એના બંને છેડાઓ દ્વારા જે થતું કુલ કાર્ય છે એની આપણે ગણતરી કરવાની છે. તો તરલ પર થતું કુલ કાર્ય એટલે કે શરૂઆતમાં જ્યારે આપણે લીધું P1 માટે તો એ શું મળતું? P1 ડેલ્ટા V માઈનસ P2 ડેલ્ટા V મળે છે. એટલે કે આ તમને મળશે P1 માઈનસ P2 અને આપણે છે ડેલ્ટા V જે આવશે સમીકરણ નંબર 3. ત્યાર પછી આપણે લઈએ છીએ સ્થિતિ ઊર્જા અથવા તો જેને આપણે લઈએ છીએ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. ગુરુત્વીય સ્થિતિ ઊર્જાની આપણે વાત કરીએ તો U બરાબર શું મળે છે? mgh મળતું હોય છે. હવે સૌથી પહેલા અહીંયા આપણે જો m માટેનું મૂલ્ય મેળવવું હોય તો આપણે ખબર છે કે ઘનતા બરાબર શું મળે છે? m છેદમાં કદ એટલે કે ઘનતા બરાબર દર છેદમાં કદ. હવે જે નળીમાંથી તરલ પસાર થાય છે એ તરલ છે એ એક જ છે. જો તરલ એક જ હોય મતલબ કે ρ કેમ મળે છે એટલે કે ઘનતાની જે છે એ અચળ હોય છે તો ત્યાંથી આપણે આપી શકીએ કે m બરાબર શું મળે છે? ρ ગુણ્યા v થાય એટલે કે કદ મળે બરાબર. હવે આપણે આગળ કીધું કે B થી C વાળો જે વિસ્તાર છે અને D થી E વાળો જે વિસ્તાર છે એની અંદર જે કદ પસાર થાય છે એ એક સમાન રીતે પસાર થતું કદ મળે છે. માટે આપણું આ જે સૂત્ર છે એ m બરાબર શું મળે છે? ડેલ્ટા V જેટલું એનું મૂલ્ય છે દર્શાવે છે. એનું આપણે જો અહીંયા ગણતરી કરીએ તો U માટે બે અહીંયા મૂલ્ય મળશે. એક મળશે B થી C ના વિસ્તારમાં અને બીજું જે મળે છે આપણને મળશે D થી
ડેલ્ટા યુ માટેની આપણે જો વાત કરીએ તો શું મળે છે u2 u1 એટલે કે બે સ્થિતિ ઊર્જાનો અહીં આપણે તફાવત લેવાનો થાય. બે સ્થિતિ ઊર્જાનો જ્યારે આપણે તફાવતની વાત કરતા હોઈએ ત્યારે આની સાથે સંકળાયેલી સ્થિતિ ઊર્જાનો તફાવત એટલે m ની જગ્યાએ આપણે મૂકીશું rho into delta v ગુણ્યા mgh એટલે g તો ત્યાં અચળ લેવાનું છે ને અહીંયા મળશે h2 minus rho delta v g ગુણ્યા h1 આનું મૂલ્ય છે મળે છે. આ સૂત્ર પ્રમાણે આપણે કિંમત મૂકી છે એટલે અહીં શું મળશે તો અહીંયા તમને મળશે h2 minus h1 અને આવશે rho delta v ગુણ્યા g જે સમીકરણ નંબર આપણો 4 મળે છે. હવે આપણે વાત કરીએ છીએ એની સાથે સંકળાયેલ ગતિ ઊર્જા માટે અથવા તો ગતિ ઊર્જાના તફાવત માટે. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ ગતિ ઊર્જા સાથેનો ફેરફાર એટલે કે નળીમાં એક છેડાથી બીજા છેડા તરફ જ્યારે આપણે જઈએ છીએ એ દરમિયાન એની ગતિ ઊર્જામાં થતો ફેરફાર. તો આપણે અહીંયા વાત કરશું હવે ગતિ ઊર્જા માટે. ગતિ ઊર્જા એટલે શું અથવા તો K બરાબર 1/2 mv² મળે છે બરાબર. હવે m માટેનું મૂલ્ય આપણને અહીંયાથી ખબર જ છે કે શું મળે છે એટલે આપણે જો ગતિ ઊર્જાનો ફેરફાર લઈએ તો ડેલ્ટા K બરાબર શું મળે છે K2 K1 મળે એટલે કે અહીંયા આપણને મળશે 1/2 m ની જગ્યાએ આપણે અહીંયા શું મળશે rho delta v અને અહીંયા આવશે v2 નો સ્ક્વેર માઈનસ 1/2 rho delta v અને અહીંયા મળે છે v1 નો સ્ક્વેર. સામાન્ય લઈને કે આવશે 1/2 rho delta v સામાન્ય નીકળશે અને v2 સ્ક્વેર માઈનસ v1 સ્ક્વેર નું મૂલ્ય છે એ ગતિ ઊર્જાના ફેરફાર માટે મળે છે જે સમીકરણ નંબર આપે છે આપણું 5. હવે ઉપયોગ કરવાનો છે આપણે અહીંયા કાર્ય ઊર્જા પ્રમેય. એ શું મળે છે કાર્ય ઊર્જા પ્રમેય અનુસાર. કાર્ય ઊર્જા પ્રમેય શું છે તો કાર્યમાં થતો ફેરફાર બરાબર એની ગતિ ઊર્જામાં થતો ફેરફાર અને એની સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર તેના માટે લઈએ તો ડેલ્ટા w એટલે આપણે સૌથી પહેલું સૂત્ર એટલે સમીકરણ નંબર 3 મૂકશું એટલે ત્યાં મળશે w1 w2 બરાબર એની જગ્યાએ અહીંયા મૂકીએ છીએ ડેલ્ટા k ડેલ્ટા u આવું મૂલ્ય મૂકી શકાય. એટલે કે સમીકરણ નંબર 3 સમીકરણ નંબર 4 અને સમીકરણ નંબર 5 પરથી આપણે અહીંયા લઈશું T1 T2 ડેલ્ટા v બરાબર ડેલ્ટા k માટેનું મૂલ્ય મૂકીએ એટલે 1/2 rho ડેલ્ટા v v2 નો સ્ક્વેર માઈનસ v1 નો સ્ક્વેર અને પ્લસ આના માટે મૂકીએ શું મળે છે h2 h1 rho delta v જેટલું અને મળે છે આટલું મૂલ્ય છે એનું મળે છે. એટલે કે આ તમને મળ્યું છે સમીકરણ નંબર 3 4 અને 5 પરથી આ ત્રણ પરથી મળે છે જ્યાંથી આપણે શું કરવાનું છે તો ડેલ્ટા v અને ડેલ્ટા v ત્રણેયમાં સમાન છે આપણે અહીંથી દૂર કરીએ છીએ. એટલે હવે પછીનું જે સમીકરણ છે એ કંઈક એવું બને છે કે v1 p2 બરાબર 1/2 rho v2 સ્ક્વેર માઈનસ v1 સ્ક્વેર પ્લસ rho g h2 માઈનસ h1 જેને હવે આપણે લખશું એટલે કે આપણું અહીંયાનું જે સૂત્ર છે એ કેવું મળશે p2 p1 p1 p2 બરાબર પછીનું જે સૂત્ર છે એનામાં આપણે લઈશું કે અહીં મળશે 1/2 rho v2 નો સ્ક્વેર માઈનસ v1 નો સ્ક્વેર પ્લસ rho g h2 માઈનસ h1 આવું સૂત્ર છે તે યાદ થાય છે. હવે આપણે શું કરીએ છીએ તો બધા જ વિભાગો છે અથવા તો કૌંસ છે ને છોડી દઈએ એટલે કે અહીંયા મળશે p1 p2 બરાબર 1/2 rho v2 સ્ક્વેર માઈનસ 1/2 rho v1 સ્ક્વેર પ્લસ rho g h2 માઈનસ rho g h1 એટલે કે આ બંને h1 વાળા પદો છે એને પહેલી બાજુ લઈશું અને h2 વાળા પદો છે એ બધા એક બાજુ એટલે કે પહેલા વિભાગ વાળા પદો એક તરફ લઈએ છીએ અને બીજા વિભાગ વાળા પદો છે અને બીજી તરફ જ્યારે આપણે દર્શાવીએ છીએ ત્યારે આ બને છે p1 rho g h1 rho
1/2 રો v1 સ્ક્વેર મળે છે. જ્યારે ત્યાં વાત કરીએ તો આ p2 છે અહીં બાજુ આવશે એટલે પ્લસ p2 રો gh2 પ્લસ 1/2 રો v2 સ્ક્વેર મળે છે, જે દર્શાવે છે બંને તરફના મૂલ્યો સમાન મળશે. જેના મૂલ્ય આપણે લખી શકીએ કે p પ્લસ રો gh પ્લસ 1/2 રો v નો સ્ક્વેર બરાબર કેવું મળે છે? અચળ મૂલ્ય છે દર્શાવે છે, જે શું છે? બર્નોલીનું સમીકરણ, જેને આપણે કહીએ છીએ અહીંયા બર્નોલીનું સમીકરણ આપે છે. હવે જ્યારે બર્નોલીના સમીકરણને આપણે શબ્દોમાં દર્શાવીએ છીએ ત્યારે કહી શકાય કે બર્નોલીનું સમીકરણ ધારા રેખાઓને આધારે કેવી રીતે લખવામાં આવે છે? તો એ શું છે? તો દબાણ પછી એના એકમ કદ દીઠ દબાણ, એકમ કદ દીઠ એની સ્થિતિ ઊર્જા અને એકમ કદ દીઠ એની ગતિ ઊર્જાનો સરવાળો છે. બર્નોલીનું સમીકરણ શું છે? તો એની સાથે જે ધારારેખીય વહન થાય છે એ ધારારેખીય વહન સાથે સંકળાયેલું દબાણ, એના એકમ કદ દીઠ એની સ્થિતિ ઊર્જા અને એકમ કદ દીઠ ગતિ ઊર્જાનો સરવાળો છે એ બર્નોલીનું સમીકરણ આપે છે. ત્યાર પછી લઈએ છીએ કે ઊર્જા સંરક્ષણના સિદ્ધાંતનો ઉપયોગ આપણે ધારી લઈશું કે ઘર્ષણના લીધે જ્યારે ઊર્જાનો વ્યય થાય છે એ અહીંયા ક્યાંય થતો નથી. ઊર્જા સંરક્ષણનો નિયમ ધારેલો છે એટલે આપણે અહીંયા લખશું કે ઊર્જાનો ક્યાંય વ્યય થતો નથી. તરલના વહનના જુદા જુદા સ્તરો છે એ દરેક માટે વેગ છે જુદો જુદો હોય છે અને એના આધારે ઊર્જાનો એક નવો અથવા તો જેને આપણે તરલનો એક નવો ગુણધર્મ છે આપણે મેળવીએ છીએ. હવે એ સ્તર કેવી રીતે હોય છે? તો જ્યારે તરલ છે અહીંયા ગતિ કરતું હોય ત્યારે દરેક સ્તર માટેનો વેગ છે એ કેવો મળે છે? જુદો જુદો મળતો હોય છે કે જેના આધારે એની શ્યાનતા માટેનો જે ગુણધર્મ છે એ અસ્તિત્વમાં આવતો હોય છે, જેના વિશે આપણે પછીના લેક્ચરોમાં ચર્ચા કરશું. અહીંયા હજી વાત કરીએ તો જ્યારે ઊર્જા છે એ ગુમાવતો નથી ત્યારે આપણે માનીએ છીએ કે બર્નોલીનું સમીકરણ છે આદર્શ રીતે વર્તે છે અને જ્યારે આપણું આદર્શ સમીકરણ હોય તો એની અંદર શ્યાનતા છે, બરાબર? એની અંદર આના માટેનો જે ગુણધર્મ છે જે આપણે શ્યાનતા એની જે શું મળે છે? શૂન્ય મૂલ્ય આપે છે કે અશ્યાન વહન જ્યારે થતું હોય ત્યારે જ આપણે બર્નોલીના સમીકરણને આદર્શ સમીકરણ તરીકે લઈ શકતા હોઈએ છીએ. બર્નોલીનો પ્રમેય લગાડવા માટેનું બીજું એક બંધન એ છે કે તરલ કેવું હોવું જોઈએ? અદબની હોવું જોઈએ. એટલે કે જ્યારે બર્નોલીનું સમીકરણ આપણે એપ્લાય કરતા હોઈએ ત્યારે તરલ છે એ કેવું હોવું જોઈએ એના માટેની શરત, બરાબર છે? અથવા તો તરલ માટેની શરતોમાં પહેલું આવે છે એ કેવું હોવું જોઈએ? અશ્યાન હોવું જોઈએ અને બીજું છે અદબની હોવું જોઈએ. આ બંને જો શરતો છે એ પૂર્ણ થાય તો આપણે એ તરલને બર્નોલીનું સમીકરણ છે એ લગાવી શકતા હોઈએ છીએ. જો એની અંદર આવું વહન નથી થતું એટલે કે તરલ છે એ અસ્થાયી છે કે પ્રક્ષુબ્ધ વહન કરતું હોય ત્યારે આપણે આ સમીકરણ છે એનામાં આપી શકતા નથી. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ જો તરલ સ્થિર હોય તો શું થાય? બરાબર? જો તરલ છે એ સ્થિર હોય એનો મતલબ કેવો થયો કે અહીંયા v2 બરાબર v1 બરાબર બંને શું થાય? શૂન્ય મૂલ્ય આપે છે એટલે તરલની સાથે કોઈ પણ પ્રકારનું વહન જોડાયેલું નથી. તો આપણું આ જે સૂત્ર છે એ કેવું બને છે? એ બને છે p1 પ્લસ રો gh બરાબર p2 પ્લસ રો gh1 અને h2 આવું સૂત્ર છે મળતું હોય છે, બરાબર? તો જેના લીધે શું થશે? તો આપણું સૂત્ર જો લઈએ તો આવશે p1 p2 બરાબર રો gh2 h1 કે જે લગભગ કેવું છે? p1 p2 બરાબર રો gh ને મળતું આવતું સૂત્ર એટલે કે લગભગ એના જેવું જ સૂત્ર મળે છે. પણ જ્યારે તરલ કેવું હોય? સ્થિર હોય ત્યારે આ મળતું હોય છે કે જે આપણે આગળ મેળવેલું હતું. એટલે કે બર્નોલીનું સમીકરણ છે તમે આદર્શ રીતે બધી જગ્યાએ યુઝ કરી શકો છો, પણ એને ઉપયોગમાં લેવા માટેની પહેલી શરત હોય છે એક તો એ અસ્થાન અને અદબની હોવું જોઈએ એટલે કે અસ્થાયી અને પ્રક્ષુબ્ધ વહન છે એના માટે આપણે આ લઈ શકતા નથી.